રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો ભાઈ, ટ્રેક્ટર અકવા આવ્યો ને તતા એક ટાયરમાં હવા ખાલી થઈ ગઈ છે. તેમાં રાજુભાઈને કીધું હે પંપ લઈને આવવાનું. તે રાજુભાઈ પંપ લઈ આવે પછી આપણે હવા ભરી લઈ. ભાઈ આપણે હવા ભરી લીધી છે કમ્પ્લેટ. અને અમારે રાજુભાઈ કંઈક દાદાને યાદ કરે. શું કે રાજુભાઈ? આપણા દાદા લઈ દીધા, આપણું થોડું ગજું છે ને. હા, લગભગ 14 નો એન્ડ હોય કે 15 શરૂઆતમાં તઈ નાખ્યા હતા. પણ આપણે હાંકવાનું ના હોય ને, બહાર ક્યાંય હાલતું ના હોય ટ્રેક્ટર, એટલે જાય નહીં કઈ. આગલા ટાયર બદલાવી લીધા તે પછી જો આપણી જમીન ચીડી બહુ ને. આપણે કોમેન્ટ હતી, આપણે કોમેન્ટ આવી હતી કે તમારું સોનાલિકા ટ્રેક્ટર છે એ અવાજ બહુ કરે છે, કે જમીન કડક છે કે પછી તમે દબાવીને વધારે હાકો હો. ના, એમાં એવું છે, આપણે જો આ સાયલેશન જ થોડુંક તીખા અવાજ વાળું હે. આ સોનાલિકામાં જે ઓલી પોડી પટ્ટી વાળું આવે ને સાયલેશન, એ હોવું જોઈએ મારા ખ્યાલથી. કેમ કે અમે લીધું ત્યાં આવું જ આવ્યું હતું. એટલે ઓલા ભાઈ કદાચ બદલાવ્યું હે અંદાજે. ઓલું સાયલેશન હોય ને તો થોડોક અવાજ એનો મીઠો થઈ જાય, ટૂંકમાં બહુ અતિશય નહીં. અને આ સાયલેશન છે ને બહુ તીખો અવાજ કરે. અને બીજા નંબરમાં તમારી વાત સાચી છે, દબાવીને નથી હાંકતો. હાવ છીછરી જ ખેતી કરું હું, પંચિયા હાંકું હું, પણ કડક થઈ જાય ને કે હા, ટૂંકમાં વધારે ચીકણી માટી છે. આપણે ટૂંકમાં ગાજરનો જ હિસાબ કરો ને, કે ગાજરના 2 ક્યારા છે, પાયા વગર તો કોઈ રીતે તમે કોઈથી ના ઉપાડી શકો, અને ડાયરેક્ટ ખેંચીને ના ઉપાડી શકો. કાં તો તમારે એને પલારવું પડે. એટલી બધી ચીડી જમીન થઈ જાય, ચીકણી જમીન, એમ પકડી લે એકબીજાને માટી એકદમ. એટલે એના લીધે અવાજ વધારે કરે. બીજા નંબરમાં થોડુંક દબાવીને હાંકવું પડે. કે આપણે આ જે પંચિયામાં જે પંચિયા હાંકીએ ને, એ ચવડા છે ને, એ બધા જૂના છે, એકદમ જૂના છે. હવે મેં કોઈ વધારે આગળ કાઢી લીધું છે, એટલે થોડુંક એના લીધે એ બર દેતું હોય કદાચ. આપણે નવા પંચિયા પરવા કરાવ્યા ને, સ્પેશિયલ ચાહ માટે જ રાખી દીધા. કેમ કે જમીનો અમારે બહુ અતિશય જાડિયું નમરે, ઊંડાઈ વાળી નમરે, એટલે જ્યાં ત્યાં ધડા ભૂટકતા હોય, પાણો માથે ભૂટકી જતો, એટલે ચવડું જરા તરા આડવરું થઈ જાય ને, એટલે ચાહ નાખવામાં મજા ના આવે. એટલે આપણે એ પંચિયા છે ને સ્પેશિયલ ચાહ માટે ના જ રાખ્યા હે. અને 4 ચવડા ચડાવેલા હે, 20ની જારીએ ચાહ નાખી વધારે. એટલે અને બહાર મારે હાંકવાનું બહુ ઓછું થાય. 1-2 ભાઈ આજુબાજુ વાળા છે જેને હજી ટ્રેક્ટર નથી ને થોડી ખેતી છે, એ ભાઈને મારે કદાચ ખેતી કરી દેવી પડે. બહાર બહુ ક્યાંય ટ્રેક્ટર હાંકવા જતો નથી, એટલે આપણે એ પોહાય. અને ઘરની ખેતીમાં આ વખતે આપણે હાંકવી હતી બધેમ દાંતી, પણ બાબા કે આ ચવડા અહીંયા દાંતી જેવું જ કામ કરીએ, બહુ વધારે ઉમે ખેડવું નથી. એટલે જૂના પંચિયા કે આસા 2 વાર હાંકી નાખીને એટલે ખેતી થઈ જાય માંડવીની. માંડવીમાં વધારે ઊંડી ખેડ ફાયદો નથી કરતી, એ ફાઇનલ હે. કાં તો ફૂંગી આવે, કાં ઉતારો વધારે આવે, એટલે એના લીધે આછી ખેડ કરવી. તો મગફળીમાં જેમ બને ને એમ માપે ખેડ કરવી સારી. તો હાલો, લગભગ અહીંયા બધેમાં એકવાર હાલી ગયું. 2 વીઘાની કટકી જ રહી. ધીરે ધીરે કરી આપણું કામ. હવારમાં બહુ ખોટી થાવું નકામું છે. આ ત્યાં ટાયરે ખોટી કર્યો તો તે ભરાઈ ગઈ છે. ચાલી હવા ભરી, બહુ ભૂલાઈ જાય. પછી એકવાર આપણે દુકાને ભરાવી ને તો એ ભાઈ કે આમાં એટલી હવા હોય, પાછું ભૂલાઈ જાય. કોઈને આઈડિયા હોય જરાક કહેજો. ભાઈ જો એટલું ખેડ્યું, ટૂંકમાં અડધે હજી નથી પહોંચ્યું એવું છે ભાઈ. અને અમારે આવી ગયા મેડમ ચા લઈને. કોઈ દી પાણી ભરીને આવી એસી નખવું હે તમારે હાટું. બસ ઈ કરો જો. અમે ખેતી કરીએ, તમે એસી ના હોલમાં બેસજો. બધા બસ બધી દેરાણીઓ જેઠાણીઓ બા તો નહીં બેસે, ગમે એમ કરો તો બા ના બેસે. તો આતી તો એમ કરી કઈ લઈ આવજો. ટેકો દિયો તો થાય ને. રોગ અમારી કેસી પીટી નથી. હાલ દઈ તો એમ નહીં.
હાલો મિત્રો, ચા પીવા બાકી વાતુના ફાકા તો વેજાભાઈ વાયરે મારવાના જ છે આખી જિંદગી. એસી નાખવું ને તો મયારું કરવું પડશે. પછી જો 4 વાગે ઉઠવું પડશે, 3:30 વાગે. 5 વાગ્યાથી મયારું ના થાય તો 4 વાગે એટલે 4 જ વાગે. અલાર્મે નહીં રાખવાનું, એમને ઉઠી જવાનું. ભાઈ મયારાનો આઈડિયો બહુ સારો છે, પણ એ કામ ઉકલે નહીં. વહેલું બહુ ઉઠવું પડે ને એટલે ના જામે ભાઈ. આપણે વહેલું ઉઠવું પડે, પછી એમાં તો જણું ને બધી કઈ કરવી પડે, લીલાડા વાટવા પડે, ભૂકા ભરવા પડે, એટલે તમને ના જામે એમ કહું. રાતની ભેં તોડાવી એ પકડવા ના દે. ભેં પકડવા ના દે ને. 3-4 ભેહું ને 4 બાયું એટલે સમજી લે બધાને એક ભાગમાં આવી. બીજું શું કામ હે? અને કાલે તોડાવી હતી એની જ બેની બે ભેગી આવી નીચે. તે કાલે તોડાવી ઈ ખબર કેને પડી? આ લઈ કે પેલા મેં તોડાવી ઈ ખબર કેને પડી? ઈ તમને પડી, પણ પછી જીણકી પાડી તોડાવી હતી ઈ કેને ખબર પડી? ઈ ખબર ઈ ના પછી હા સારું જ રહી. હા એટલે હું સવારે 8 વાગે ઉઠ્યો. 8 વાગે ઉઠાડી ગઈ ને તો હું ના ઉઠ્યો. એવો તો હું કામ નું છું. હાલો ચા પી લઈ, બાકી બધી વાતો હેલી રહે. હું ભરી આવ્યો ને એ પાણી એની નજર છે. હું વિરન ને કાંઈ દઈ જાય. હા અહીંથી આખી આમાં બધે હાલો ભાઈ ચા પાણી પી લઈ. અને કમલેશભાઈ કીધું હતું કે તમે જે બેહીને ચર્ચા કરી છે ખરેખર કે મેં વ્લોગ 2 વાર જોયો. કમલેશભાઈ કે બહુ મજા આવી, જાણી કે હું તમારે હારે ચા પીતો ને એવું લાગતું. વાંચન શું આવ્યો હતો કાલની પરમ કેમ છે બાકી ચા એટલે ચા ધરાર વખાણ આવે. ચા એટલે ચા ભાઈ, વખાણવું જ પડે, નકર પાછો ટાણે આવે ને. કમલેશભાઈ હાલો જો હવે આવો ઉનાળામાં કેતા હતા કે કદાચ આવી તો આવી. હા એ કે તઈ તો તમે કામમાં હો, પણ આપણે કે કોઈ નડી નહીં જોકે, પણ અટાણે તમે ફ્રી હો તો મજા આવે ઘડી કે. તો કમલેશભાઈ આ બીજી અડારી ભરું હું તમારા ભાગની. આખી ભરાઈ ગઈ છે. કમલેશભાઈ ને ખરેખર ઘરે ઓટકાર આવવાનો હે, જોજે તો. ચા ખરેખર નો મસ્તી નો હે, માથે તર થઈ જાય જો તે રહી જાય પછી. ઊંઘતા ના નાખે પણ આડા આવે તો વળી નાખે. આદુ પડ્યું હોય પડખે પણ ના નાખે એટલે ના નાખે. એમાં એમાં રાજુભાઈ તો નાખવા જ ના દે ને ખબર પડે તો નાખવા ના દે ને. આમ તડકો રે ને એલચી કે એવું કઈ મસાલો હોય ને તો નાખવાનું મન થાય. હેલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો જો આજ તા બીજું કઈ કામ નતું એટલે મમ્મીને એનું બધું રેગ્યુલર નું કામ હોય ગયું. ધાણા હે ને એ બધું ચોખ્ખું કરે હે. અને આ સાંજે ટૂંકમાં સવારના વીરેન ને જીયાની 2 મંડાઈ પડાય કે પાણીપુરી બનાવી રહ્યું ના 2 આવીને રખડે. અને મારા પાસે આવ્યા કે દીદી હાલો કે જીયાન કે દીદી કે હાલો આપણે પાણીપુરી બનાવીને. હું હા બધા કીધું હે કે ના કે અમર બેની કે ગામમાં લેવા જાવ હોય કે બધું. મેં તમે બધાને કહી દીધું હતું કે ના કે હતી એનું બેનું ટૂંકમાં હવારનું પ્લાનિંગ હતું. તો આખિરકાર છેલ્લે બધા માની જ ગયા અને સાંજે એ પાણીપુરીનો પ્લાન આપણો. તો એ 2 તા ઝીણકા હે એટલે ગામમાં એમને ના જવા દેવાય. તો છે ને બાપુ હતા ને ગામમાં, તો પછી રાજુમસીએ ફોન કર્યો અને એ રીતે એ બધો માલ લઈ આવ્યા. ને હવે આપણે સાંજનું પાણીપુરીનું પ્લાનિંગ છે. આપણા જેલા ભાઈ એન પપ્પાને પાકેટ લઈને જોઈ માં રમે રખડે. આ ખોટા પૈસા હે જો એમાં નાખે કા ભાઈ? ઓ એવું હોય, ઠીક ઠીક. મારી સુરભીબેન ને જો ફરી પાછો નાસ્તો બનાવ્યો, રોટલો વઘાર્યો. તો હાલો એન્જોય કરી બાપ દીકરી. છોકરા હાટુમાં રાખી આવી ને છોકરા હે ને કોઈ આડાવ રાખી રખડે. ધાણા ભાજી નાખીને સજાવ્યું થઈ જાય છે. એમ તે જરાક બતાવું જો હે ઉષાબેન મસ્ત બનાવ્યું હતું. તે દી રોટલું બહુ જોરદાર બનાવ્યું હતું ને આજે પાછું એવું ને એવું બનાવ્યું છે. રસોઈમાં અમારી સુરભી પરફેક્ટ છે. જોવું જોઈએ કેમ બાકી છે. આજ તા પાછું એમને બનાવી નાખ્યું કેમ કે ફટાફટ જેમને તેમ આ બધું કામ હાલે. આપણે પાણીપુરી આલે હે ને ઠીક છે. પાણીપુરી ને એક બાજુ બોલો ગાજરના આથાણાનો મસાલો અને હા એટલે
તો હાલો જેને નાસ્તો કરવો હોય ને એ આવી જાવ, બાકી અમારે ખાવાનું થાય છે. હાલો જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય મમ્મીમાં. જય મમ્મીમાં. તો આપણે જેમ ધાર્યું હતું સવારે કીધું હતું એમ અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો હાલો એ બધું તો તૈયાર થઈ ગયું છે અને એ બધું બહાર છે ને. ગઈકાલે સાંજે અમે વાંજઈ માતા વીરા બાપાને ઘરે ને આજ વળી આપણા ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે. હાલો અમારે જલાભાઈ તા જલાભાઈ જીવા સાહેબની કોમેન્ટ આવી છે. જીવા સાહેબ એમ કે જલાનું મારે કામ છે ને તે જલાને મોકલજો મારા ઘરે. તો કાલ જઈ આવજો. જરા કામ કરું છું. ઉજો કરીને કે સાહેબ હું આવી જાય. કે સાહેબ હું આવી જાય. એમ કે સાહેબ હું આવી જાય. સાહેબ હું આવી જાય. કે મારે તમને મળવું છે. હાના એતા તવા હાના વીરુભાઈ ના હાના નિશાળે હતા જેવા સાહેબ ઉભા હતા. ઉભા હતા ને તાર મળવું ને. હા આજોલા ઓપરેશન વાળા સાહેબ આવ્યા હતા ઈને કઈ મળવા જવાનું ઓપરેશન વાળા મોટા સાહેબ આવ્યા હતા ઈ તો વાઈડા સાહેબ હતા. આને તાવ નથી ને ધગે બહુ થોડું થોડું ધગે. એલા ખબર કેતો ચક્કર આવે છે. આલો પાણીપુરી ખાવા. પાણીપુરીનો પ્રોગ્રામ છે. મિતુલભાઈ કેમ લખાઈ ગઈ? મિતુલભાઈ લખાઈ ગયા છે. ચાલો પાણીપુરીનો પ્રોગ્રામ છે. જેને પાણીપુરી ખાવી હોય ને એ આવી જાવ. હા ભાઈ જી સુરભીને મિતુલને પછી પૂજાબેન, મીરાબેન, કૃષ્ણબેન, ડોનીબેન, અમારે ટૂંકમાં કાકાની દીકરીને બધાને ભણાવ્યા. પછી આ બે છોકરાને ભણાવ્યા. હા જી કાલે પૂજાબેન સૌથી મોટા હેન્ડથી લઈને છેલ્લે વિરેન હતી. હા એ બધાને ભણાવ્યા હે. ટૂંકમાં 16 વર્ષ પૂરા કર્યા હે. એ બે સાહેબો એ ટૂંકમાં એના વાઈફ હતા અને સાહેબ પોતે કાલે જે તમે બ્લોગમાં જોયા ને એની 16 વર્ષ પછી એની બદલી થઈ છે. તો એના વતનમાં જ ટૂંકમાં કહી શકીએ આપણે. હા તો ત્યાં જ ટૂંકમાં બેન તાવા હાજર થઈ ગયા હે. સાહેબ હજી અહીંયા વાડી વિસ્તારમાં ભણાવે છે. તો અહીંયા બીજા સાહેબ મૂકે ને તે પછી આ સાહેબ છૂટા થાય. તો હજી 2 મહિના જેવું ભણવાનું મહિનો દી અને મહિનાનું વેકેશન ટૂંકમાં એ એટલું ગણવાનું એમ. એટલે તે પછી સાહેબ જાહે. તો ખૂબ ટૂંકમાં અમને પણ યાદ આવે. બહુ જ યાદ આવે. અમે અહીંયાથી ભણીને નીકળી ગયા પણ લગભગ મારું ભણવાનું સ્ટાર્ટિંગ શું કહેવાય આપણામાં જ્ઞાનનું સિંચન કર્યું તો સૌથી પહેલા એ હતા ટીચર હતા. હા સુરભીને તો બહુ પહેલેથી પહેલામાંથી ત્યાંથી જ હતા. 8 ધોરણ સુધી ટૂંકમાં સુરભીના હાથ નીચે જ હતી એમ ટૂંકમાં. એટલે વધારે યાદ આવે ટૂંકમાં. ભલે હવે નથી ભણતી પણ છતાંય થોડુંક આપણે એમ થાય કે હા અમારા ગામનો આખો સ્ટાફ શિક્ષકોનો કંઈ ઘટે નહીં એવું હોય. બહુ આગળ છે અમારું ગામ ભણતર બાબતનું. તો થોડુંક આમ અંદરથી આપણે પણ થાય. કા મિતુલભાઈ? મિતુલભાઈ ડોક નમાવે પાછળથી. હાલો હવે નાસ્તો કે વ્યારુજી કઈ ચાલો આ બાજુ પાણીપુરી જલાભાઈ તો ખાવાનું ચાલુ થઈ ગયું હવે નહીં. જલાભાઈ થી જરવાતું તમે ખાતા ખાતા નીંદર આવવા એમ ને મસ્ત મસ્ત. હાલો તો આપણે બેસી ગયા છે જમવા. મને હે ને થોડુંક દહીં દેજો તા.
મોઢા નથી દેખાતા કે નરકા બધા જોવા જેવા હે નહીં. બસ આવ થઈ ગયા. હા. ખાવ 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 હવે બસ થાય. જો હવે મોઢું દેખાય બોલાતુંય નથી હવે. તીખું એક પાણી ના આજે એટલી તીખી નથી મને રાતે તીખી હોય તો ભાવે પણ. તો બહુ ખવાય છે. તારે એને એમાં કોઈ વાર ભૂખે લાગે. પછી કઈ ના લાગે. ટેસ્ટ બદલી ગયો હે ઓલું પાણી ઓલું આવે ને હા મસાલો આવે ઈ પાવડર બોરો આવે અને આ ઓલું લિક્વિડ ટેસ્ટ આવી આજ વખતે હાલો તો આની બધે રીતે જમી લીધું આપણે આ બાજુ હલચલ છે છોકરા રમે છે ભાઈ ખાવું નથી તારે ખાઈ લીધું કેવી હતી પાણીપુરી સેવ ફર્સ્ટ ક્લાસ ઠીક તો વિડીયોમાં વાતું કરી દે કીધું ને તું કઈ નથી બોલ્યો ઈ રોગી સેવ જ જય શ્રી કૃષ્ણ બોલી જા લાઈક જય શ્રી કૃષ્ણ રામ રામ જો જય શ્રી કૃષ્ણ હાલો તો અમે પાણીપુરી ખાઈ લીધી અને હવે બસ જોઈએ આડવડું પોતું હાલે છે અને એમાં ભાણાને હું હાલે છે ભાન પડી ગઈ છે તો હવે આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય મળશું બીજા બ્લોગમાં રામ રામ